કરી પાટીએ હું તમને બતાવું, જોઈ શકો છો. ઓપરેશન આવતું નથી ને બેવા વાળું, એટલે બે જણ છે. હવે જાય છે લગભગ આ થોડીક વારમાં એવું લાગે, પણ આ ખબર નહીં. જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. અને અત્યારે થઈ ગયા છે 10 વાગી ગયા છે અને આજે છે હનુમાન જયંતિ. તો બધાને હનુમાન જયંતિની શુભકામના. સીતારામ બધાની મનોકામના દાદા પૂરી કરે એવી દાદાને પ્રાર્થના. તો આજે હે ને થોડા ઘણા દિવસોમાં અમારે બધું કામ આમ તો થઈ રહ્યું છે, બધું ઘઉં નીકળી ગયા અને બધું થઈ રહ્યું, પણ શેઠની થોડી ઘણી જાર વાટવાની બાકી હે ને. તો હવે લગભગ વઢાઈ જવાની છે. એકાદ દિવસની વાર છે. તો અમે પછી ઘરે જતા રહીશું અમારા ગામડે. અને આ ચા બનાવી છે મેં દાળિયા માટે. તો અહીંયા ચા ભરી દીધી છે બરણીમાં, પણ હે ને ચા ખાંડ મૂકવાની રહી ગઈ. મૂકી દઉં નકર પછી પાછું કૂતરું લઈ જઈશે અને નહીં તો પછી મારે ચા ઠંડી થઈ જઈશે. દાળિયા માટે લઈ જવાની ઠંડી થઈ જશે એટલે હું જલ્દી હવે જાઉં. તો કેટલી જાર વઢાઈ છે, કેટલી બાકી છે, શું છે શું નહીં, ત્યાં ખેતરમાં શું હાલે છે બતાવું તમને આજે. અને બીજું તો શું હોય ફ્રેન્ડ્સ, લઈ લીધી છે મેં કેટલી નહીં પણ શું કહેવાય બરણી. તો આમાં છે ચા. અને બીજું મારે કાંઈ લઈ જવાનું નથી. બરોબર ફિટ કરી દઉં ને ચા ઠંડી થઈ જાય, કેમ કે ચાની પાલી ત્યાં જ છે, કેમ કે એ શેઠ લઈને આવ્યા હોય ને આ બાજુ લાકડા કાટિંગ કરે છે, કાપવાનું હાલે એટલે અવાજ આવે છે એનો. બધું સળગાવી નાખ્યું છે, કેમ કે હવે ઘઉં લેવાઈ ગયા ને શું કરવાનું હોય એટલા માટે ભાટા ઓલા કરી દીધા, પાળી દીધા. ને આ બાજુ બધું હલકાવ્યું ને એમાં નજીકના જે પવન આમથી આવતો હતો ને એટલે થોડો ઘણા આ બાજુના ઝાડવા હતા ને નાના બહુ મોટા નહીં, પણ આમ તો નાના મોટા જેવા હતા ને હું તમને બતાવું. એ પણ હલકી ગયા છે, જોઈ શકો છો. અહીંયા પાછો દેખાય છે તમને. કલર લીલો નથી દેખાતો, કેમ કે બળી ગયા ને એટલે એવા ભૂરા થઈ ગયા, પાંદડા સુકાઈ ગયા છે. લીમડો ને આંકડો ને એવું બધું છે, 3-4 લીમડા બધા આંકડા નહીં તે પાંદડા જોઈ શકો છો આવા થઈ ગયા. બધું હલકી ગયું આ બાજુ બધું. આટલે પોગી ગઈ છું. હવે હજી હાલીને થોડોક મારે જવાનું છે. આ મકાઈના રાડા, મકાઈ કાપી લીધી બાપાએ, કેમ કે અહીંયા જે છે ને વરસાદના વાવાઝોડું ને એવું આવ્યું હતું ને તો મકાઈ થોડી કાઢી પડી જાય. થોડા ઘણા આમ ઓલા હોય ને એને તો ઓલું શું કહેવાય ધૂળ ચડાવીને ઊભા કરી દે, પણ તો ઘણા ખરા તોય તે નથી ઊભા થયા ને એ બાપા ઢોર હાટું કાઢતા જાય છે. હવે લગભગ મકાઈ થઈ જાય છે, તોય તો ઠીક છે. આ બાજુ બાપાની જાર વાટવાની બાકી પડોશીની. અહીંયા ખાતર હતી ભરી. જય શ્રી રામ. તો ફ્રેન્ડ્સ ચા પી લીધી છે બધાએ, આ બાજુ જોઈ શકો છો. અને આટલી જાર વાટવાની બાકી છે અને આટલી અહીંયા વઢાઈ ગઈ, પણ ત્યાં છોકરાઓને ચા દેવા ગઈ હતી. હવે પાછી આવી ખાવામાં થઈને હોય છે જતી રહું છે. હવે થોડી ઘણી આટલી બાકી છે, તો લગભગ બપોરે કે સાંજે એક ના એમ વઢાઈ જાય છે. તો ફ્રેન્ડ્સ એ વાતો કરે છે, પણ મને એવું લાગે કે મને કેવું લાગે. અને હવે ચા પી લીધી છે બધાએ, અને હું હવે જાઉં કેટલી લેતી જાઉં ધોઈ નાખીશ. તો
પછી કેમ કે બપોર પછી પાછું દૂધ લાવવાનું હોય ને એટલે તડકો પણ હવે થવા આવ્યો છે. તો ફ્રેન્ડ્સ આજે થઈ ગયો છે બીજો દિવસ. તો બધાને ગુડ મોર્નિંગ. તો આલકેશ થઈ ગયા છે તૈયાર અને હું પણ તૈયાર થઈ ગઈ છું. અને કાલે 4 તો વઢાઈ ગઈ હતી બધી અને પછી 4 વાગે લગભગ વઢાઈ ગઈ હતી. આજે પૂળા બાંધવા આવી ગયા દાડિયા લાગે હો. તો પેલા એ દેખાય સામે શું કરે એવું લાગે હે કે ઓલા ખેતરમાં છે પૂળા નથી બાંધતા. હા અમે જો માણસો દેખાય તે શું કરે દેખો 2-3 છે બધા. તો ખબર નહીં પોળા બાંધવા આવ્યા કે અમને નથી ખબર, કેમ કે અમે કાલ પછી અહીંયાથી આવતા રહ્યા અને પછી કાલ બ્લોગ શૂટ નહોતા કર્યા. મોડા અમે હે ને ક્યાં ગયા પડતરી ગયા હતા ને પડતરી આ ફોન જે બ્લોગ શૂટ કરું ને એ જ ફોન લઈ લીધો છે. તો આ ફોનમાં કેવો બ્લોગ શૂટ થાય છે એ કમેન્ટ કરીને કહેજો ને. ઓપનિંગ ને એવું કરીને તમને નથી બતાવ્યું કેમ કે અમારે જોડે ટાઈમ જ નહોતો. પછી પેકિંગ કરવાનું ને એવું કામકાજ હાલતું હતું. હજી મારે થોડા ઘણા કપડાં ને બધું મૂકવાનું છે. ઓલરેડી ખાલી થઈ જાય ને મારું સામાન બધું લેવાઈ જાય ને. અને આ બાજુ જોઈ શકો છો અલ્કેશે ગાડી બાંધી લીધી છે. હું તમને બતાવું ફ્રેન્ડ્સ પેકિંગ કરીને હવે. અને હજી થોડું ઘણું બાકી છે. હજી મને બીજી વાર લેવા આવશે અલ્કેશ ત્યાં થોડું ઘણું લઈ જઈશે. તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ. વહેલા અમે નાહી ધોઈ લીધું, બધું કામ કરી લીધું હે ને અલ્કેશ. ખબર નહીં પછી આમાં કેવું દેખાય છે નક્કી નથી. અને પેલા સામાન મૂકી ગયા ને એ મારા નણંદ ને અહીંયા તો લેવા ગયા છે. ગાડીમાં નણંદ અહીંયા મૂકી જવાની છે અને સામાન બધો લઈને જવાનો છે. કેમ કે બધું એક હારે ન લઈને જવાય ગાડી ઉપર સામાન, એટલે ગાડી લેવા પછી ફરીથી ક્યારેક આવીશું. પણ અત્યારે સામાન લઈને જઈએ તો અહીંયા હું બેઠી છું કાઠડી પાડીએ. હું તમને બતાવું, જોઈ શકું છું લોકેશન. આમ રાખો થોડું